હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વાગ્યા છે 6:15 અને ત્રિપુરાનું વાતાવરણ કંઈક આવા પ્રકારનું છે. જો બધી પાણી છે અને આજે હું જાઉં છું અંદર. આજે અમારે ફંક્શન છે તો એમાં શું કહેવાય, આપણે દિવાળીમાં શું દોરીએ, અરે રંગોળી ભૂલી જઈ, બોલો, રંગોળીની પ્રિન્ટ પાડવા જઈ રહ્યા છીએ. ઠંડી લાગે હે, મેડમ નવરી હે, આપણે નવરા નહીં, પણ તોય આપણને સવારમાં જતે. એકચ્યુઅલી એમાં આજે ઇન્સ્પેક્શન આવવાનું હે, એટલે ઇન્સ્પેક્શનમાં રંગોળી બનાવવાની છે મેડમોને દેખાડવા માટે. તો તમે મારા વ્લોગમાં આજ પૂરેપૂરો વ્લોગ જોજો, આખો દિવસનો. રંગોળી કરીને આપણે ફંક્શનમાં પણ જવાનું છે રેડી થઈને. જો સવારનું મોસમ કેવું છે અહીંયાનું. ઉતાવળમાં ચાલું છું, તમને એવું થતું હશે કે બેન હા સડી ગયો, પણ ઉતાવળમાં જવાનું છે ઘરે. જો પેલો ભાઈ રબરના ઝાડવામાં તારે રસ કાઢી રહ્યો છે, સવારમાં કટ પાડી રહ્યો. તમને પીપુનો અવાજ સંભળાય. કેમ્પની અંદર છે, મારા ફ્રેન્ડ ગેટ ઉપર આવીને ભરાઈ ગયા છે. એમને પકડીને આપણે જવાનું, એકલું તો આપણે જશું ને. જો હું ખાડામાં પડું તો મેં કે તમે પડો. હવે જઈ રહ્યા જલ્દી ચલો. સવારના કેમ્પનું વાતાવરણ. આજે ઇન્સ્પેક્શન એટલે બધા ધંધે લાગી ગયા, બૈરા છોકરા મોટા નાના બધાય. તો જો 169 બટાલિયનનો ગેટ આવી ગયો છે ને હવે અમે જઈ રહ્યા છીએ. ચલો, એક્ટિવ આવી ગઈ છે, ફટાફટ ચાલો. અમારો ઓજારો ઘરેથી જ લાયા હી, અમને કોઈ દીધા નહીં. ના પડ્યા કલર. હવે બોલો, આટલા કલરમાં શું રંગોળો થશે? ના, રંગોળી કરવાની છે. પહેલાં જ કહી દઉં, કોઈ કમેન્ટ કરે પહેલાં કે રંગોથી કેમ રંગોળી નથી કરી, કારણ કે અહીંના રંગો પહેલાં આપણે ગુલાલના અબીલ આવે ને એવા હતા, તો પડતા જ નહોતા, તો આપણે રંગને છોડ્યા હતા. એટલે કે થોડાક રંગનો યુઝ કરીને બાકી ફૂલથી રંગોળી કરી હતી. અને આ છે હોલ, જોઈ લો. પહેલા દિવસમાં તમે જોઈ જ લીધો હતો. અહીંયા થશે ફંક્શન. ઘરે આવીને રેડી થઈને અમે નીકળી પડ્યા છે ફરીથી કેમ્પમાં જવા માટે. જો મારા ફ્રેન્ડ ઘરે આવ્યા હતા, આપણે આપણી ફ્રેન્ડ સાથે જવાનું છે, તો અમે પાછી ત્યાંથી નીકળી પડ્યા. આ છે આપણી ગુજરાતી કલ્ચરની ગુજરાતી સાડી. એમ તો મેં શરૂઆતમાં ગુજરાતી સાડી જ પહેરી હતી, પણ પછી મન બદલાઈ ગયું, તો પછી મેં દક્ષિણા સાડી નાખી દીધી હતી. અમે બધા રેડી થઈને ગેટ બહાર નીકળી પડ્યા. બધા મસ્ત ચટક-મટક તૈયાર થઈને નીકળી પડ્યા છે મીટિંગમાં જવા માટે. જો બધા કેવા મસ્ત લાગતા હતા. તો બસ આવે એ પહેલાં આપણે થોડીક વિડીયો રીલ્સ બનાવી લઈએ. બનાવે એવું નહોતું, કારણ કે માણસની અવર-જવર બહુ રહેતી હતી, તો પછી અમે વિડીયો સાદો લીધો હતો. વખતે મેડમની દાટ સાંભળી હતી, એટલે આ વખતે બસ ફૂલ ભરેલી હતી, એટલે કે બધા લોકો આવ્યા હતા. ઓહો, બાયું ભેગી જ ના થયું એમ નકરી વાતો જ કરતી હતી બધી. તો મીટિંગ સેન્ટર આવી ગયું છે. તમને તો ખબર જ છે કે મીટિંગની જગ્યા ફિક્સ છે, તો અમે આવી ગયા છીએ મીટિંગ સ્ટેશન ઉપર. તો આ જે જગ્યા છે અમે મળ્યા છીએ, એનું મેન કારણ છે કે આજે આવવાનું છે આઈજી સાહેબના વેલકમ માટે. અમે બધા નીકળી પડ્યા છીએ હોલ તરફ. તમને સવારમાં મેં બતાવી દીધું હતું હોલ. શરૂઆતમાં કીધું એમ કે બાયું કોઈ દી ના મળી, એમ બધી પડારા કરવા મંડી જઈ હતી. 9 વાગ્યાના આવીને બેહાડી દીધા હતા, પણ મીટિંગ કોઈ ચાલુ થઈ નથી, તો અમે બધા નીકળી ગયા બહાર. જો બધા બિચારા ઓટા પર બેસી ગયા હતા, કારણ કે અંદર બેહીને થાકી ગયા હતા. અને આ છે આપણા મસ્ત બંગાળી ફ્રેન્ડ. તો કેવા લાગે છે કહેજો મને. આઈજી સાહેબ આવી ગયા છે ને આ બે બનું જો. એમ આપણે વિડીયો બનાવતા સારા ના લાગીએ, પણ તો પણ આપણે બનાવ. 9 વાગે બેસાડી દીધા હતા અને આઈજી સાહેબ આવ્યા છે 1:30 વાગે. તો બધાને કકડાઈને ભૂખ લાગી હતી, તો બધા ભજીયા ઉપર તૂટી પડ્યા હતા. પછી હતું તો ત્યાં આપણા ઘણા બધા ફ્રેન્ડોને ચાની તલપ લાગી હતી, તો બધાએ ચા પી લીધો, તો ચૂસકી મારી લીધી હતી ગરમ. પછી બધા ચડી ગયા હતા બસમાં. બપોરે તડકો બહુ થઈ ગયો હતો, 3 વાગી ગયા હતા નીકળતા. તો વિડીયોમાં થોડું એવી ક્વોલિટી આવે છે, તો સોરી એના માટે. જોઈ લો, બસમાં જગ્યા મળી નથી. આમ તો વાંધો નહોતો, કારણ કે આપણા ઘરથી હવે 5 જ મિનિટનો રસ્તો હતો. ક્વાર્ટરમાં બધાને બસ ઉતારીને પછી નીકળી ગઈ હતી અમારા રસ્તા તરફ. તો જો આ બધા ઓફિસરોના વાઈફ છે જે અહીંયા રહે છે. અમે બહાર રહીએ છીએ એકચ્યુઅલીમાં. આવતા બધા ભૂત જેવા થઈ ગયા હતા. એકચ્યુઅલીમાં મિટિંગ હોય અડધી કલાકની અને બોલાવી લે છે 5 કલાક પહેલાં. તો લાસ્ટ વિડીયો બનાવવાનો હતો, સોરી ગાઈસ. પછી અંધારું થઈ ગયું હતું અને મને યાદ આવ્યું તમને બાય કીધું નથી, તો બાય.